હલો, બોલો બોલો. જય માતાજી બાબુ. જય માતાજી. હું શું કહેતો હતો કે કલ્યાણા તાલુકો ગોધરા કલ્યાણા ગામથી બોલું. મારે એક ધુળેટા ટ્રોલીનો ઓર્ડર આવેલો ને ₹1,00,000 આપતો નથી અને ટ્રોલી નહીં આપતો. ₹1,00,000 આપે છે, ટ્રોલીનો ઓર્ડર આપે છે, ટ્રોલી આપતો નહીં, પૈસા બી નહીં આપતો. હા, ટ્રોલી નહીં આપતો. કયું કયું ગામ કીધું તમે? ધુળેટા. એનો ફોન નંબર છે? હા, નંબર છે. બોલો ને ફોન નંબર. 6355. એક જ મિનિટ ચાલુ રાખજો. બોલો. 6355 શું નામ છે ભાઈનું? व्यस्त छे, कृपा करी थोड़ा समय પછી प्रयास करो. आपके द्वारा डायल किया गया नंबर। हेलो हेलो હલો. હા ભાઈના તો બહુ રાડા છે યાર. આ ભાઈના તો આ ભાઈનો નંબર તો ઓલરેડી સેવ છે. ચાલુ રાખજો, હલો. ચાલુ રાખજો. હા. ટ્રોલી ફ્રોડના કિસ્સા બહુ આયા છે. બોલો બોલો બાપુ. મોહસિનભાઈ મજામાં છો? મજામાં બાપુ બોલો. બાપુ બોલેગા ચાલુ છે અત્યારે લાઈવ. કાપી નાખ્યો મોહસિનભાઈ. લે મોહસિનભાઈ ફોન કાપી નાખ્યો. નંબર બાપુનો સેવ છે એના. જેવી ખબર પડે છે કે બાપુ બોલેગા ચાલુ છે, ફોન કાપી નાખે છે. હવે ફોન નથી ઉઠાવી રહ્યો. આ ટ્રોલી ફ્રોડના બહુ બધા કિસ્સાઓ આવ્યા છે. એટલે જેટલા બી લોકો છે એમને અપીલ કરીશ કે ક્યારે પણ ₹1 એડવાન્સ ની કામગીરી ના કરો. અત્યારે ચીટિંગ નો બહુ મોટો ધંધો ચાલી રહ્યો છે. હાલો હાલો ભાઈ, એ ફોન નથી ઉઠાવી રહ્યો. હા. મારો નંબર એનામાં સેવ છે ને અગાઉ પણ આ ભાઈનો બીજો એક કેસ ઓલરેડી મારી પાસે આવી ચૂકેલો છે. એને પૈસા આપણે 50% કદાચ અપાયા પણ છે. હા. બરાબર. તમારું નામ શું છે? દિનેશ કુમાર ઉદેશી. ચાલુ રાખજો એક જ મિનિટ. તમારો નંબર સેવ કરી લઈએ. હા. એક કામ કરજો, હા. તમે આવતીકાલે અથવા પરમ દિવસે મારા સંકુલે આવી જજો. બરાબર. બરાબર. અહીંથી આની વ્યવસ્થા કરીએ છીએ આપણે. કેમના પૈસા નહીં આપતો આપણે બતાવીએ. હા. ચિંતા ના કરશો. બરાબર ને? હા. હા. ઓકે.